ભારત નેત્રમ નજર દરેક ખબર પર। હિન્દુ સંસ્કૃતિમાં પોષી પૂર્ણિમાનું અનેરું મહત્વ જોવા મળતું હોય છે। માં જગતજનની આદ્ય શક્તિ માં અંબિકાનો પ્રાગટ્ય દિવસ એટલે કે પોષી પૂર્ણિમા। પોષી પૂર્ણિમાના દિવસે માં અંબાજીનો યાત્રાધામ એટલે કે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી માં આદ્ય શક્તિ જગતજનની અંબિકાને ભક્તિની કરી અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતા હોય છે। તો બીજી તરફ ગુજરાતમાં આવેલ અરવલ્લી જિલ્લાનું પ્રાચીન યાત્રાધામ એટલે કે શામળાજી, જ્યાં વિષ્ણુના અવતાર દેવ ગદાધર બિરાજમાન છે। આ શામળાજી મંદિર ખાતે પણ અરવલ્લી જિલ્લા સહિત બીજા જિલ્લા અને બીજા પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને દર પૂનમની જેમ આ પોષી પૂર્ણિમાએ પણ આવી ભગવાન વિષ્ણુના અવતાર શામળાજીના દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરતા હોય છે। તો આજે આપણે વાત કરીશું તો સવારથી લઈને સાંજ સુધી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળી રહ્યું છે અને ભક્તો આ શામળાજી મંદિરમાં આવી અને શામળાજી મંદિરના પટાંગણમાં ભજનોની ધૂન સાથે ભગવાન શામળાજીને ભક્તિ કરતા જોવા મળી રહ્યા છે। તો એમના ભક્તોના સર્વ મનોકામના શામળાજી પૂર્ણ કરશે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ભગવાન શામળિયાજીની ભક્તિમય થયેલું જોવા મળી રહ્યું છે। હિમાંશુ વ્યાસ, ભારત નેત્રમ, અરવલ્લી। હવે સાંભળી ભક્તો શું કહે છે। દર્જી નિલેશ, અમે પૂનમના દિવસે દર્શન કરવા માટે આવીએ છીએ અને અરવલ્લી જિલ્લાના બધા જ ગામડામાંથી બધા લોકો દર્શન કરવા માટે આવે શામળાજીના અને બધા લોકો શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને ખૂબ સારી રીતે દર્શન થાય છે બધાને। જોવા બદલ આભાર। ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં।